અલ્યા મને લાગે છે ભૂલ તો બે નહીં છે એટલા નહીં હોય ને કે એમને એમ પેલા મારે એમ છે નહીં. હવે લાગે આ બધા ભેળા કરવા પડશે અને પછી મારે કોઈક ન્યાય કરવો પડશે. એમને મારાથી ન્યાય થાય નહીં. હવે કોમ કરો હવે બોલો લેડો એના ઘેર. એમને એમ હું નહીં ના કરી કોણ કે એની ભૂલ છે મારે પેલા એ બધું સાબિત કરવું પડે. ઘેરની બંગાઈ કે આપણે જો ઈ મારે ને તો જ બધા ભેગા કરો એટલે ખબર પડે કે શું હતું એમ. ના અંદર બોલાવવા નથી જાવું. એક કામ કરો બધા હેડો એના ઘેર. હેડો ભમરાજી ના ઘેર. હેડો મથુરા તો હું રમીજી ના આવરા મધુરજી ઊંઘાડવાના એને હાથે લઈ લો. એટલે મેન મૂળ શું છે એ તો ખબર પડે મને. હેડો તો મથુરજી હેડો એમ લઈ લો. હાથમી ઉભા તો આપણે સરપંચ સાહેબ ઓમાં આવો આજા ભાઈ ઓહો ગત્તુ હુજવા પાછી કાકા પકડજો હાથની વાત તો હુજમી નો જાય. મારવામાં બાકી રાખશો ને તેઓ ખોલ્યા. એ ભમરાજી હા તમારે એકલાને ન્યાય કરવો તો એ જઈને તમે મન શું કેમ બોલાયા તો મથુરા ગાંઠતો તો મેં કીધું પડશે સરપંચ એટલે થઈ ગયા તો મોરે હું ગમો મારી ઇજ્જત છે કે નહીં કોઈ જેડી હેડો પથરી હતું અમે આગળ થોડો છત્રી લઈ હા હા તડકો આવે મારે ખબર નહીં પડતી આ બધું હા રોજ છે તમારે નંબર રાડીઓના મારે આ ગામમાં રોડ બનાવવાના હતા એની ગ્રાન્ટ પાસ થઈ હતી સહી કરવા જવાનું હતું તે તમારે આવી ગયો ફોન કે સરપંચ આવજો ગુવાવામાં તમારે તમારે રાડીઓના મટતો નહીં હવે તમારે રાડીઓના મટાડો ગામમાં રોડ બનાવો પેલા અમારે રડીના મટાડો રોડ તો પછી બની આ તો રોડ નહીં બને કે ગામમાં સરપંચ શું કર્યું ખાઈ ગઈ ગ્રાન્ટ બધી પાસ થઈ એટલી આમ તો કે અમારા પટાવો પછી રોડ બનાવજો તમારે પટાવતા અમે પટી જાવ ઉગદાડો વાત સાચી તમારી પણ એમ કે બધે કોમ જો હાથે તમે કરતા રહો ને તો એમ કે પબ્લિક ને તમે સારા લાગો હું સરપંચ કે તમારે ઝઘડા મટાડવા નહીં બન્યો ગામનો વિકાસ કરવા બન્યો આમ પત્રી જા મળે થોડો ખોલ થોડો બાકી એટલે કપૂરજી અમને આવો 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 સરપંચ આવો એ ગુલાજી તમે અમને આવો આવો અમને આ તો હળો આ રોજ તમારે અમને હોળીઓ પડતી નહીં ગામમાં સરપંચ એ ભૂરાભાઈ ઓયો સરપંચ શું કાઠું કરશે આજ તો હું શું કહું તમને બોલે કપૂરજી આ તો મથુરા ની મારા બેટા આ તો હાજાય થઈ ગયા પાછા બળોપરા સરપંચ ને લઈને આવે મને નહીં થારું હવે આપણે શું બીક આવે આપણે શું ગુનો કર્યો હું બેઠો રમ તારો ભાઈ હે હેડો કરી છે જોઈ જાય અલ્યા ભૂરાભાઈ ના હેડો હેડો તમારી વાતથી ઉભો રહેવાનો મારા કલાક હેડો મોસાભાઈ ધારો હોય દેવ કાકા એટલે કે ભર્યો મારા સરપંચ સાહેબ રામ રામ કે તમારે રાજાના મળતો નહીં ગામમાં આ તો મોટી કોઈ લાઈફ બાધી હોય આવરા છે પણ મેલ બનતો પછી વાત કરું બેવ ના આવો બધા આગળ હેડો બેવ આવરા કાકા બેવાની કમા આગળ ક્યાં ભૂરાભાઈ હા બોલો આ શું છે પાછું કેમ તમે વાઈન માર્યા કોને માર્યા તું બે ભાઈ એ તો માર્યા જ નતા ઈન તો અમે હા પણ રસ્તો જાર વાપવા જાવ તું મારે હા ભૂરાભાઈ મને મળ્યો તો જાર વાપવા હા તે ઓયને જાર વાઈ પડી છે વેલી આ તો તમને ખબર ના પડે કે તમારો રસ્તો અહીં ખેતરમાં ટ્રેક્ટર લઈ જવાનો છે તો તમારે એની પહેલા વાપવી પડે ને પણ પાણી ભરાઈ ગયું તું મોય આ તો તમારે એને કહેવું પડે ને 10 દાડા પહેલા અમારે પાણી ભરાઈ ગયું હાલ તમે વાપતા નહીં પણ મેં વાંઈ કીધું આ કે મોય હેડવાની તો ટ્રેક્ટર બરાબર મેં એમ કીધું યાર કે અમારા ખેતરની વાડ અમે કાઢશે ફરી અમારે નથી વાપવું એ તો ખેતર પડી રાખાવા બોલે એવું કરે છે રે તમે ભાઈ આડા એક કરો તમે કહો વાડી કાઢી છે ભાઈ એને આપણે તો વાયેલું ખાઈ જાય એને ખબર પડી જોઈએ ભાઈ હેડવા જવા પડી કે રસ્તો હોય તો ગોપુરા અમારા બાપ દાદા આપણે સીધી વાત કરે એ મથુરજી તમે બનતો આડી વાતો પણ કરે છે આ તો હવે મોચેમાં આવ્યો છું ભાઈ કેમ નહીં હવે સરપંચ ઉભો તમે બોલો જૂનો રસ્તો બાપ દાદા ગંઢનો હોય કે ના હોય રસ્તો ખેતરમાં જવા ભાઈ તો રસ્તો મારા બેટા શેડ્યો પર હોય તો અમે કીધું હેડો હવે દોડા ખાતા સોય રહ્યા બરાબર
તો શીડો પરાનો વધો નહીં પણ હેડવા જવા પડી ગઈ મને એમ એટલે રસ્તો તમારા બાપનો છે ચો અમે ના પાડ્યો છે એ મથુરજી તો તમે તો વાય આવું ને આવું બોલતા હતા પછી હવે શું કરો કેજો તમે હવે બંધ કાકા આવું ને આવું બોલતા હતા રે મને બે દાદા દોત પડ્યા કે થાપી મળા કો તમે હવે તમે એટલું બધું સમજો છો તો તમારે આવી બરાબર નહીં ને? પણ બરોબર બેહવા જો મને વાત આપલો તમે હવે બોલો હું અહીંથી ગયો કે એને કીધું બાજુ આ તમને વાત કરીએ જેને કેવું ના પડે ભેડો કે હેડો હસલું જ ભગા હે મોંથી હેડશે તો અમે રસ્તો તો પાકો છે એ તો આ બે ભાઈને ખબર છે આ છોકરાને ખબર ના કાલનું શરૂ છે આ બે ભાઈને ખબર રસ્તો ખરો કે નહીં કઢીએનો બોલો રસ્તો છે કે નહીં તો મધુરજી ખરો પણ અમે શું કીધું કે વાયા છેડે તમે આઈને મારી જાર ભાજી જો તમારે આ તો કઈ હેડવા ના જ હવે અહીંયાના વાજે અમારે બોર વાળું ખેતર બોર છે પોણી છે સત્ય ખેતર પડ્યું રહે તમે તમે ખુદ ગાયલો બોલો કે ના બોલો કે શું કામ બોર કરાયા છે બાપાને પોત નથી તો પણ શેર તમારા કાકા મારા ને મારા કાકા આવી છે તો પણ શેર પર ઓને પડશે હમણે સમજાતા ભત્રીજો કોણ છે તમે આ શોધ રાખીને બે શેર પણ મારું કેવું એક જ વાત છે કે એના વાવેતર કરવું હતું તો અમે 15 દાડો મોરે વાવ્યો તો એ ચો ઊંઘાઈ ગયા હતા એને ન ખબર પડે કે અમારે હવે બાબુ છે પણ હવે તમે એમ કીધું ને અમારા જમી જાજી હતું એ બધું આવી નશું અને એ પાણી ભરેલું હતું બરાબર એ ભૂરો ભાઈ ગયા હતા જો આજ દાડો કે છેડે એવું થાય તો આપણે ઝાડ પૂંખો પડી થોડા અટવાઈ ગયા કોમમાં અમે તે કોઈ જઈ ના ગયા અમે તમે મને પેલા એમ કહો કે અહીંયા પેલા હાથ કે નહીં પડે ખેતરમાં હાથ ઉપાડ્યા પૂછવા બેઠા આગેવાન પણ શું પૂછે તો અમે અમને ખબર છે કે તમે પેલી ગાલીઓ બોલીને મને થોડું બોલતા હતા એટલે મથુરજી મને તમે આડે મત બોલો હાથ કે નહીં પડે પેલા એમ કહો બીવરાવે છે મને આટલે બેહવા દો આ બીવરાવે છે એમ કહીને બોલો તમે વાત હવે મને એમ કહો હાથ કે નહીં પડે તો? સમજાય ને તો એને કોક આ મથુરા માર્યા હતા પેલા એમ પેલા મને માર્યા તો લુગડો પહેરવા બતાડો તમને ખૂબ માર્યો હોય એને મને પેલો એક વાર ઝઘડો હવે કેને ભાળો. લાવ્યો પેલો ઝઘડો કેને રસ્તા કીધો? બાબતની લડાઈ હતી બરોબર રસ્તો તો હતો હવે આમ તો હવે કાકા ભાના જ કે આમ તો કહેવાનો મતલબ ના, તમે ભાઈઓ શું કામ લડી મરી જો તો મને કોલર થી પકડ્યો હતો એને પૂછવા બેઠા અને ભમરાભાઈ હા તમે ના તમારા ભાઈ જેવા જૂઠા છો શું જૂઠા પડ્યા એ તો હતા જ નહીં પણ તમે મને શું કહેતા ઘેર કે મારા ભાઈ તો એની માર્યો છે પોઠાએ તો માર્યો તો ખૂબ પણ પેલા રાતે એની ઉપાડ્યો છે ને હાથ ઉપાડ્યો પણ હવે ગાલીઓ બોલે તો સરપંચ કોણ ખમે તો તમારે પેલા મન ફોન કરવો હતો ને એનો નિકાલ તમે મોં લાવો ફોન તો હું તમને કરો જ વાત સાચી પણ એ પેલા તો એની બે નાઈને મને માર્યો છે વગર ગુને માર્યા તો મન હવે પણ એ બેઠા પૂછી લો બે ભાઈઓ વગર ગુનો નથી માર્યો મને ઉપાડી મારી માની છો કે મને ઉપાડી અને મોસામાં પસાડ્યો હોય નહીં આ પૂછો બેઠા એ ગુનો ના કહેવાય તો પછી ગાળો બોલે તો કોણ ખમે મારા બાપને મુત ના ખમતા તો એનું ચાતે ખમો અને આ કેવો બાપ હતો મેં ભલે તમારા બાપનો ના ખમતા હોય પણ તમે તો કાકા બાપાના ભાઈઓ છો એટલે તમારા ભાઈનું થોડું ખમવું પડે હા તો સમજી અમે ચો ઝઘડો તો કર્યો ઝઘડો તો કોઈને કર્યો છે ને પણ તમે એમ બે થાપો ના મિલી હોત તો ઝઘડો થોત પણ એના મન બે થાપો મેં બરાબર. એક મારે ગ્રાન્ડ નો ફોન આવ્યો હું થોડી વાત કરીને આવું હેલો એ છત્રીની સાથે એટલે કાકા હા બોલો ભાવ ખૂબ ધરે હા, હું આગળ સરપંચ માજલા બાજી નો છો ગત્તો સરપંચ આ ભાવ સરપંચ ભાડા મારા ભાડી ઉભી થઈ ગયો છું આ ભાડો મારા બાજી જતા. બાજી મારેલા ને માર્યો ગત્તું આ બાજી જા ભાડો આ શું ધાર્યો હે તું ઘેર ના કર તું ઘેર ના કર નાના મોટા લપકા કરે એમ પાછોડા લે મોટા મળી છે ના ખબર પડે મારી ભાગડી ફેલે નો છી મને કે તારે બાકી મારી પાડી દીધી હોય છે. તમને ખબર પડે કે નહીં પડતી થોડા ઘણી બેઠા હોમાય માથે પડ્યો મારા ઉપર તમને થોડા ઘણી ફોન છે મારવા ઝઘડો જઈને કર્યો છે ઝઘડો કરવામાં આવી એનો ભત્રીજો હતો અને તો તમે ને તમને ધોકાયું મને 2 મિનિટ આજ દો હમણાં લડો અમે નહીં બોલો હવે નાના વળી છોકરાને- તમે આટલી ઉંમર લડા ખબર નહીં પડતી તમને થોડા ઘણી નાના છોકરાને બાતી થઈ છે બંધા તમે મારી ભાગડી ફેલાઈ ખબર નહીં પડતી તમને તો હલકે કે મોઢાનો શબ્દ ગાડ્યા ધોકો બાળ દો એમાં શું થયું સરપંચ ખબર હે તમે જયારે ફોન આવે હેડ્યા હોયથી તો અહીંના ભત્રીજો હુમલો કર્યો હતો પેલો મારા હું મારા ભત્રીજા બોલું છું ના ભત્રીજા કોણ હતું આ ઝઘડો કરવા વાળું પેલો અમીર હતો કાકા અમારા મીરા આ છોકરા પેલા મને વધી પકડ્યો ભાડો ઘોઘળો દબાવ્યો છે મારો વયથી. વયથી. પણ થોડા ઘણી બુદ્ધિ છે કે નહીં સરપંચ એ મને પેલો મારા ભાડે સરપંચ છોકરું છે તો ભૂલ થઈ જાય
થોડી ઘણી થતો હોય. તમે ઘંટા છે અરે બેટી હમણાં. સરપંચ આ છોકરા મજા રે છો અરે છોકરો તો સીધો થતા હોય ની ભૂલ છે, બોલતા હતા બેઠા છોકરા તો બેઠા. બાથોડો લેવા આવી કાલ ના છીએ આ જો તમે દુઈ કાઢી. બરોબર લાગ્યો હું મીડી બે બંધ થતા કે લો આરી લો નીકળ ઘેર આ તો હવે મત બોલજે યાર. એને કલાક હમણાં આજ તો ના હવે નહીં બોલે સાહેબ મોર હાથે નહીં રાખું હમણાં તારે અંદર કાકા ને એક જ નહીં હણા તમે ખેતર માં તમારે રસ્તો લઈ નરવું હડજો પણ આ તો ફેરે મન તો મારે હોય ને તો એ તો હું બધું તમને અહીં માફી માંગશે તમારી હેડો શું માફી મારે ખાવાની માફી લેવાની એવું જેવું વળી વોઠાવા પછી ફેર મારે હોય ને કે તમારે બોટાવા તો હું તેવું ઘેર તમે તારે રવે જડે મરી જો સરપંચ આ ભાવ અમારે તો રસ્તાનો ઉપલો હે મેન મેટર છે અમારે તમારે મો રસ્તો નરવો કરી આલો હેડો ખેતર હા છેતર સુધી વાપરવાનો નહીં પાછો ગફુરજી આ તો સરપંચ બેઠા છે એટલે શરમ ભરું છું. હાલો હવે તમે બંધ દેખતો તમે ભોટાવાની વાતો ચીવી કરી જુઓ. એટલે હાથે થોપા આ ઉજાઈ જાય પગ ની બગ આપણે એટલે જ કહું છું કે થોડા માપે રહો તો સારું છે. એટલે લેડ ભત્રીજા ઘેર આવ્યા તો લડાઈ શું મરતા કેમ સરપંચ ઘેર ગયા પણ બેહો, બેહો. તમારી ગાડીઓને મટે એમ છે જ એ તો નહીં. આ એમ કરે છે, બેહો, બેહો તમે. એટલે આ થોડુંક જ તમે છે, હવે. થોડું બેહો, હવે તો તમે હવે અમારે રસ્તો કાઢી આલો ને કે આ ફેરની ગોઠી અમન અને આ ફેર આઈને મને મારશે પાછા. હવે તમે તમારા હમણાં ઘણું બોલતા હતા કે પણ તમે ઘણો તમારી કઈ જે કહે કે ભાઈ મારે શું કેવું પડે, તમે બેહો, હાલો. હા તમે રસ્તો લો કાઢી હવે આલો રસ્તો ખાલી હેડો કાઢી અમને આટલો વાળ પાડી આલો હેડો ફોર પાડી આલો હેડો નહીં ના વાળ પાડો એટલે લડાઈ મરી જાય. આવો, આવો, આવો. હવે હવે અમને તો એક વર્ષ થાય. તો હવે કોઈ બોલ્યા તો હું જ મિનિટ ફોન નહીં ના, હવે નહીં બોલો. આનો રસ્તો અમે કાઢી આલો ને કે આરે અમન ની ગોઠી પડી. બધા બેહો ભાઈ તમે હવે તમારે રાગી પડી રહેવાનું છે કે લડાઈ લડાઈ મરી જવાનું છે ના, અમારે હવે રાગ એક પડી રહેવાનું. રાગ કરો હવે અમારે હા શું કહો છો હા રાગથી રહેવા અમે તો હેડો તો ખેતરમાં તમારે રસ્તો જ નરવો કરી નાખું બસેડો તારે હેડો પત્રીજા છત્રી ખોલ માથે હા ખોલું કાકા. મારે માથે અરે આમાં ખોલાઈ ગઈ. છત્રી પકડી. લાવ કાલો રે. આ શું મારા વચ્ચે રોડ લડા તો એને ફેસલો કરી જ નાખવો છે જીરાભાઈ થોડા આપણે તો રસ્તો નીકળી જાય સરપંચ શું કીધું તમે ચિંતા છોડો તમારે રસ્તો હું નરવો કરી આલું જોવું ના પડે એમ ચીડી તમારે ચીડી કુદા ને જોવું પડે તમારે તમારા છોકરાને ચીડી જોવું પડે એ ના પાડજો કે વાવે નહીં રસ્તામાં હવે એ તો હું બધું તમારે એ કરી આલું કમ્પ્લીટ બરોબર અમે તો અમારો રસ્તો હતો પેલા 2 ફૂટનો રસ્તો છે. કે તમારે ગમે તે રસ્તો છે ને હું તમારો રસ્તો કમ્પ્લીટ પેલા તમે કરી આલું અમારો રસ્તો એ હતો સરપંચ પણ આ તો શું અમારે જમીન બધા ધોડે હોય ઓછી હતી કે સો શેડતા ને વાવતા અમને હેડવા જેવું ઘણું છે પણ હવે સમય આવે ના હેડવા દીધા હવે લો આ તમે રસ્તો કાઢી આલો એના પછી આ વાત કોઈ જોડે આપી ના જોઈએ મારા ઘર સુધી ના ના સસ્તા બાબતની અમે તો લડાઈ કરવા માંગતા નથી તમે હગા ભાઈ ભેળા થઈને લડો ને તમે શરમ આપવી જોઈએ અમને શરમ તો આવે છે પણ આ તો હવે બાથોડો લીધે છે રે ગમો તમારી વસ્તી વાતો કરે આમ સરપંચ તમારા ઘેર આવીને તમને ન્યાય એલાવે એટલે ભય ભય શું કરે કે જો મળ્યા છે એવા ભાઈ ગમમાં હાવ ખોટું પડે બધું તો એટલું કરી આલજો આજ તું કમ્પ્લીટ કરી આલો હડો તમારે ધાર ચાર વાપી છે કાલ વાવો પેલી તરત આછી હા તો કાલ તમારે ધારે વપરાઈ જાય આરે બાપો મારો હા તમારું છે એમ હોય બે ભૂરા બી આવો આ બાજુ હું બેઠો હોય તમે જાઓ, ભાઈ બે તમારે ભાઈ મોટા કને બે એવું છે તો હવે તમારે ક્યાં રસ્તા રામાયણ છે કહેજો મને આ રસ્તાની આ રસ્તો રે આ રસ્તો એમ હા, તો હવે મધુરભાઈ તમે ઘણું જ નથી કહેતો જો તમારે આટલા બે ભાડા સાર બગડે વધારે બગડે નહીં બરોબર પેલી મગા આગળ તમારે પથરાવાળી જમીન છે એ કોઈ ઉગતું છે નહીં અને પેલી મગા કોઈ તમારે ઘણું લોભું છે નહીં લેવાનું બરોબર એટલે તમે હવે તમારે કોઈ લેવાનું છે નહીં એવી જગ્યા માટે તમે ઝઘડા કરો તમને સારું લાગે બધું સારું ના લાગે પણ મારું કેવું એમ વાવેતર બધા જે સિઝનમાં કરતા હતા તો એ સિઝને આ ચોઈ ગયા હતા બે ભાઈઓ. એ ભલે થોડા લેટ પડી હા, ગયા તો પણ હવે એને કહી દો કે હવે ત્યાં ભૂલ ન થાય ને કે હવે જો વાયા પછી બાબા આયા તો હવે ને બાજુ હવે ત્યાં તમારી જવાબદારી એને કહી દો કે વાવેતર જર મારા થતું છે તો એને કરવું પડશે. હા આટલી ફરાઈને કરવા દોરું એટલે કે સીજે તમારે જોવું કરે સરપંચ આટલી ફેર તમારું મોન રાખીને મોન કરવું પણ આ તો હેડવા દો. રસ્તો છોડેલો છે એને કહેવાનો મતલબ જમી ગાડિયા લીધી છે બીજી જગ્યાએ એમ આ તો અમને ખબર તો નથી આ વાતની કોમ વાત આ તો ડોહની હોપડી એટલે એક રસ્તો છે જ હોય કહેવાનો મતલબ આ તો કીધું શેરી છે તે સોખાતા એક વખત ના પાડેલો મેં એને કે મત છેડો રસ્તો તમે આ રસ્તા હાટી નહીં હલા આલેલો એમ અલગથી હા વાત સમજ્યા તમે હવે આલ્યો કે નથી આલ્યો તમને તો ના ખબર હોય મને તો એ વાતની ખબર નહીં ભમરાભાઈ તમને ખબર છે હું પેલા ખૂબ આપણે હરાયો આલેલો તો હે
હાલેલો છે. યા ભમરાભાઈ આ લાય વાળેલો છે તો તમારે પેલા ના કહેવાય યાર. પણ આ ઝઘડામાં મને યાદ જ ના આવ્યું કોઈ. એટલે આ ખોટા ભાઈ લડી મરી જાઓ એવા ગંડિયાનો કેટલા કોણે આ ગાડી ગયા રસ્તા હાટીના. પેલા એ જોવાનું પછી લડાવવું એક આવી લડે મરી જવાનું. હા હું એ કહું છું. તો ભૂલ છે મારાથી. આ તો હડો તમે વાની માફી માંગો. જો ગફુરજી તો હવે મને માફ કરી ગયો. હવે આટલે ફરા ભૂલ છે. હવે ભૂલ ના થવી જોઈએ. આમ તમે રસ્તા માર્યા એટલે મોઢે અમારી રસ્તા માફી મોઢે. માંગવી જોઈએ તમારે સરપંચ કહો. તમે માંગો કપૂરજી ની માફી. મધુરજી ભૂલ થઈ ગઈ, હવે પછી આપણે ઝઘડો ના થાય. રસ્તો આપણે કમ્પ્લીટ બરોબર. લો હેડો. ઉભા થઈને ચારે ભાઈ આમ ગળે મળો હસતા મોઢે. હળી મળીને હવે રહેજો એમ. ભત્રીજો લાવરા તો જો તારે આજ ભાઈ રસ્તો આપણે પાકો બરાબર. બરોબર. લડાવા ના મને સમજાવો તો તમે પાછી જાપરાઈ દાડે એનો પછી આજથી મોડી શેઠું જવા હસતા મોઢે રહેજો તો એ વાત તમારે શેઠું થી લીલા લેર